નાની પહેલ મોટો સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા. વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે લેવાયેલ એક સશક્ત કદમ. હાલમાં નિરોણા ગામ મધ્યે હાઈસ્કૂલની વિદ્યાર્થીઓના નવતર પ્રયોગ સહપ્રયાસથી પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક પ્રેરણાદાયી અને અનોખો દ્રશ્ય જોવા મળી રહ્યો છે. પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાન અંતર્ગત સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન સાથે ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીના સંકલનથી ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાનવી ગાગલે પોતાના 16મા જન્મદિનને પરંપરાગત ઉજવણીથી અલગ રીતે ઉજવી સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કરેલ છે. જાનવી પોતાના 16મા જન્મદિન નિમિત્તે 16 પ્લાસ્ટિક બોટલમાં પ્લાસ્ટિકનો કચરો ભરી તમામ બોટલ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળામાં વર્ગ શિક્ષકને જમા કરાવેલ. આ અનોખી અને સંવેદનશીલ પહેલથી પ્રેરણા લઈ ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સુગ્રાબાઈ કુંભારે પણ પોતાના જન્મદિને એ જ રીતે ઉજવી અભિયાનને આગળ ધપાવેલ. આ અભિયાનને વધુ વેગ આપતા ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ હેન્સી સીજુ અને ઝીલ નઝારે ધોરણ 10માં અભ્યાસ કરતી રિંકો નઝારની મદદથી પોતાની શેરીમાં પડેલી 127 ખાલી પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી શાળામાં જમા કરાવી પ્લાસ્ટિક મુક્ત નિરોણાના સંકલ્પને ફરી એકવાર દ્રઢ બનાવ્યો. એકત્રિત કરેલ પ્લાસ્ટિક બોટલનો શાળા પરિવાર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે. એક નાનકડી દીકરીની વિચારશીલ પહેલથી શરૂ થયેલ આ નાનકડું અભિયાન હવે સામુદાયિક સ્વરૂપ ધારણ કરશે. ગામના નાગરિકો તેમજ વેપારી એસોસિએશન સ્વેચ્છાએ અભિયાનમાં જોડાઈ લોક ભાગીદારીથી પ્લાસ્ટિક મુક્ત નિરોણાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરશે તેવી આશા સેવાઈ રહી છે. ગામના સરપંચ નરોત્તમભાઈ આહિરે નાનકડી દીકરીઓની આ નાનકડી હકારાત્મક પહેલને આવકારી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પર્યાવરણ સંરક્ષણ માટે મોટી ઉંમર નહીં પણ દ્રઢ ઈચ્છા શક્તિ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોવો ખૂબ જરૂરી છે. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા. નમસ્કાર. સારસ્વતમ ટ્રસ્ટ દ્વારા એની 20 હાઈસ્કૂલોની અંદર સામાજિક જાગૃતિના ભાગરૂપે અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમ કે પ્લાસ્ટિક મુક્તિ હોય, પર્યાવરણ હોય, વૃક્ષારોપણ હોય. એ અનુસંધાને નિરોણા હાઈસ્કૂલની અંદર પ્લાસ્ટિક મુક્ત અભિયાન વિદ્યાલયથી લઈ અને સંપૂર્ણ ગામ પ્લાસ્ટિક મુક્ત થાય એ માટે ગયા વર્ષથી જ એનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે કાગળની બેગ બનાવી અને નિરોણા વેપારી મંડળને આપ્યું હતું અને એને વિનંતી કરવામાં આવી હતી કે પ્લાસ્ટિકનો યુઝ ના થાય. એ જ અનુસંધાને આ વર્ષે દરેક બાળક, અમારો જે સ્કૂલના વિદ્યાર્થીઓ એનો જન્મદિવસ આવે એટલે જેટલામાં જન્મદિવસ આવતો હોય એટલી પ્લાસ્ટિકની બોટલ ગામમાંથી વીણી અને એ જમા કરાવશે. ગાગલ જાહ્નવી એના 16મા જન્મદિવસે 16 બોટલ પ્લાસ્ટિક એની અંદર કચરો વીણી એની અંદર ભરી અને શાળામાં જમા કરાવી હતી અને એમાંથી પ્રોત્સાહિત થઈ અને અન્ય ધોરણ 9ની 2 વિદ્યાર્થીઓને આખી શેરીમાંથી 127 બોટલ પ્લાસ્ટિકનો કચરો ભરેલી શાળામાં જમા કરાવી છે. આ અભિયાનની અંદર શિક્ષકો પણ બાકાત ન રહે અને પોતાના જન્મદિવસે એટલી જ બોટલ પોતે વીણેલો કચરો જમા કરાવશે એવો સંકલ્પ કર્યો હતો. આ રીતે નિરોણાને 2-3 વર્ષની અંદર પ્લાસ્ટિક મુક્ત નિરોણા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.